ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ બીજો દિલ્હી સલ્તન પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્ય એક મહત્વ કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનની થી સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તન તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલ વંશ અને સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનની સાથે આપણે આ પાઠના વિજયનગર અને બહમની સામ્રાજ્યોનો પણ અભ્યાસ કરીશું. ક્યારે 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતે વેપાર વાણિજ્ય કેન્દ્ર શરૂ કર્યું અને 13મી સદીમાં દિલ્હીની સલ્તનતની સ્થાપના થઈ. દિલ્હી સલ્તનત અને 1206 થી 1526 સુધી વિશાળ શાસન તૈયાર થયું. પછી તેમાં દિલ્હી સલ્તનતમાં 350 વર્ષ પછી 300 વર્ષમાં 5 થઈ ગયા વંશો ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. તો ચાલો આપણે જોઈએ. દિલ્હી સલ્તનના શાસકો. ગુલામ વંશ. હવે એમાં ગુલામ વંશ જોવાનું છે. ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધી. ઈસવીસન 1192માં તરાઈના વિજય યુદ્ધના શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સાથે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મુહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐયબન મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનતની સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાના કારણે તેમનું મૃત્યુ થયું. કેમ મૃત્યુ થયું હતું તેના? કે ઈસવીસન 1210માં પોલો રમત ચાલતી હતી ઘોડાની, તેમાં તેનું મૃત્યુ થઈ ગયું. કુતુબુદ્દીન ઐયબના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશ પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. તે કહે છે કે એનો એકેય સુલતાનને બનાવવા ન માંગતો હતો, તો તેથી તેણે તેની છોકરી રઝિયાને પોતાની જવાબદારી સોંપી. ઇલ્તુત્મિશના અવસાન થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. તે જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. તેમનું મૃત્યુ થઈ ગયું પછી તેની છોકરી તેની ગાદીએ આવીને તે પહેલી છોકરી હતી કે જે ગાદી ઉપર બેઠી હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ-એ-સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તાલાલસા અને સતત ચાલતા વિદ્રોહને તેના શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગયાસુદ્દીન
અબ્બલને ગાદીએ આવ્યો. તેને ચેહલગાન દળનો નાશ કરી શાસન તંત્ર પરથી અમીરોને પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનકાળના થોડાક સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. જો તેમનું મૃત્યુ થઈ ગયું પછી 6 વર્ષ સુધી તો અંધાઊંધી ચાલી. અને જો તે રઝિયા સુલતાન ગાદીએ બેઠા તે દરબારી લોકોને પસંદ નહોતું. તેને નહોતું ગમતું તે ગાદીએ બેઠા તે. પણ બધા છોકરા કરતા તે સક્ષમ હતી. 21 વર્ષ બાદ તેનું શાસનકાળ બાદ અવસાન થયું ને પછી કોણ બેઠું? ગયાસુદ્દીન બલ્બન ગાદીએ બેઠો. તેણે ચેહલવાદ દળનો નાશ કરી શાસનકાળ પરથી અમીરોને પકડવાની હળવી કરી. 22 વર્ષના શાસનકાળ થોડા સમય બાદ સિલસિલા અને ખલજીની સ્થાપના થઈ. હવે ખલજી વંશની સ્થાપના થઈ. હવે આપણે ખલજી વંશ જોવાનો છે. તો ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધી હોય છે. જલાલુદ્દીન ખલજીની ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાઊંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજ્યવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. ખલજી વંશની સાથે તેમાં જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શરૂઆત થઈ. પછી તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય મેળવ્યો અને સેનાની પણ શરૂઆત કરી. તેના સૈનિકો વિશિષ્ટ રીતે દાગ અને ચહેરાની પદ્ધતિથી શરૂઆત કરી. તેને ભાવ નિયમ, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી જેવા સુધારા કર્યા છે. તેનું પણ મૃત્યુ થઈ ગયું ત્યારે રાજ્યમાં અંધાઊંધીનું વાતાવરણ થઈ ગયું હતું. પછી છે તુગલક વંશ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. તુગલ વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રભાવંત સુલતાન થયો. જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. જેમાં દિલ્હીની દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનામાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાનો તરંગી યોજનાનો તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુક ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેના પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. ઈસવીસન 1358 થી 99, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. તુગલકો દરમિયાન મુહમ્મદ બિન તુગલક પ્રભાવિત થયો. તેને કઈ યોજનાનો સમાવેશ કર્યો? પ્રતીક મુદ્રા પ્રયોગ, રાજધાની સ્થળાંતર વગેરે જેવી યોજના કરી હતી. તેના મૃત્યુ બાદ તેના પિતરાઈ ભાઈ ફિરોઝ શાહને ગાદીએ બેહાડ્યો. તેના મૃત્યુ બાદ તૈમૂરને ગાદીએ બેહાડ્યો હતો. આફ્રિકન મુસાફર ઇબ્ન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ બેઠો હતો. અને તૈમૂરે દિલ્હી પર આક્રમણ કર્યું. ક્યારે કર્યું? 1398 થી 99 સુધીમાં. પછી છે સૈયદ વંશ ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 અને લોદી વંશ ઈસવીસન 1451 થી ઈસવીસન 1526. તુગલક વંશના શાસનના અંત બાદ
ખીજખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોદ લોદી સલ્તનતના પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. સલ્તન યુગનો અંત આવ્યો અને મુઘલ શાસકની શરૂઆત થઈ. જો સૈયદ વંશ છે તેની સ્થાપના નો અંત ક્યારે આવ્યો? ખિજાન ખાન સૈયદની સ્થાપના, એનો અંત આવ્યો પછી ખિજરાન ખાન સૈયદની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહમદ લોદીની સ્થાપના થઈ, એટલે કે લોદી વંશની. લોદી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો? ઇબ્રાહિમ લોદી હતો. 1526માં બાબર અને પાણીપતમાં પ્રથમ યુદ્ધનો તેણે પરાજય કર્યો અને મુઘલ શાસકની શરૂઆત થઈ. પછી છે રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થાપેલ દિલ્હી સલ્તનતની ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતો. દિલ્હી સલ્તનતની શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. તે સર્વોચ્ચ સેનાપતિ, કારીબારનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. તે સર્વોચ્ચ વડો અને ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સુલતાનની મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળની અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો. સલ્તનતની શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. પણ એમાં છે કેન્દ્રીય શાસન. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રથમ મંત્રી વજીર કહેવાતો, જે વહીવટ તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયમાં જોવા મળતી. તેમાં કયા કયા મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને ગુપ્તચર વિભાગનો સમાવેશ છે. તે બધું કેન્દ્રીય શાસનમાં ચાલતું હતું. પછી છે પ્રાંતિક શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવેલું, જેના ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુફ્તી કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરીને મદદ કરવાનું રહેતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇકેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. પ્રાંતીય શાસનમાં ને સલ્તનત કાળ જાગીરમાં વહેંચવામાં આવ્યું, જેને શું કહેવામાં આવતું? ઇક્તા કહેવામાં આવતું. ઇક્તા એટલે વડો ઇક્તેદાર કે મુફ્તી કહેવાતો. તે કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. જોકે અલાઉદ્દીન અને ખિલજી મુહમ્મદ તુગલક સમયે કેન્દ્રીય સેનાના મહત્વ આપી ઇક્તેદારોને પણ નિયંત્રણની સ્થાપના કરવામાં આવી છે. હવે છે સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. પ્રાંત પછી જિલ્લા અને તાલુકામાં બધાને વહેંચવામાં આવે, એને શું કહેવાય? શીખ અને પરગણા. ગામનો વહીવટી મુખી મુક્ત કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા. પછી છે કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની સ્થાપનાની ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા અને મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ પછી ત્યાં બગીચા, મસ્જિદ
મકબરો, કિલ્લાઓ વગેરેની કૃતિઓની સ્થાપના થઈ છે. કુતુબ બિન ઐયબના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબુદ્દીન સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલુત્તીન સેને પૂરું કરાવ્યું. 6. તેણે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ કર્યું. પછી તેણે મીનાર ઇમારત તૈયાર કરી. તેમાં એક જ માળ તેણે બાંધ્યો ત્યાં તેનું અવસાન થયું. પછી તેનું કામ ઇલુત્તીન શાહે પૂર્ણ કર્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબમિનાર ઐયબ નિર્મિત અન્ય એક ઇમારત થાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે. પછી તે ઇમારત પૂરી થઈ ગઈ પછી તેણે બીજી ઇમારત કરેલી હતી. તેનું નામ હતું થાઈ દિનકા ઝોપડા નામની એને મસ્જિદ કરેલી જે અજમેરમાં આવેલી છે. ઇલુત્તીના સમયમાં હોજે શશમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, શિરી નામનો કિલ્લો અને શિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. જો ખલજી વંશમાં અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજાનો પ્રવેશ કર્યો. જે શુંકીય કિલ્લો તે શિરી નામનો કિલ્લો જે તેમાં હોજે ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. જો તુગલક શાસન દરમિયાન આ બધા નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાયો, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું. જો સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન મકબરાનું નિર્માણ થયું. જેમાં કયો મકબરો હતો? બદે ખાનનો ગુજબ, બડા ગુજબ, મોઢની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. જો આ કુતુબ મિનાર છે અને આ થાઈ દિનકા ઝોપડા. પછી છે વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. તુગલક વંશના નિર્મળ સુલતાનના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણમાં ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. ચાલો આપણે તે જોઈએ. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ છે. ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્ય નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે પામ્યું હતું. તે કેમ પામ્યું હતું? વિજયનગર તે તુંગભદ્રા નદીના રાજ્યની રાજધાની બનાવી સામ્રાજ્યનો પાયો નાખ્યો ત્યારે ગુરુસ્વામી વિદ્યારણ્ય નામના પરથી વિદ્યાનગર નામ પડ્યું. હરિહર અને બુક્કરાય સંગમ વંશના રાજા હતા. હરિહર અને બુક્કરાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુલ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. આ ત્રણેય ત્યાં શાસન કર્યું હતું. હરિહર પ્રથમ અને બુક્કારાય નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વ યોગદાન આપ્યું. સાલુલ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. જો સાલુલ વંશનું શાસન 20 વર્ષ થયું પછી
તુલુ વંશની સ્થાપના થઈ. તો તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ હતું. તુલુ વંશની વિજયનગરનો સર્વશ્રેષ્ઠ સાબિત થયો અને તે એક ભારતનો મહાન શાસક તરીકે પણ ગૌરવ મેળવ્યું. તેને શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેને વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. જો કૃષ્ણદેવરાયનું ઘણા બધા વિજયો હાંસલ કર્યા અને તેનું જીવન આખું યુદ્ધભૂમિમાં જ પસાર થયું, પણ કોઈ દી તેણે ઉપેક્ષા કરી નહોતી. તેને રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવાની ખેતીવાડી સમૃદ્ધ કરી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને અનેકવિધ ઇમારતો, મંદિરો શણગાર્યું. તેને ઘણું બધું કાર્ય કરેલું છે. તેને તળાવો અને નહેરો ખોદાવી અમુક વેરા નાબૂદ કર્યા અને પ્રજાનો પ્રેમ મેળવ્યો અને પછી તેને નાગલપુર નામનું નગર વસાવ્યું. મંદિરો શણગાર્યા. કૃષ્ણદેવરાયે પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રાના ભુજ તરીકે પણ ઓળખાય છે. તે વિદ્યાના બહુ જ જાણતા હતા, તેથી તેણે સાહિત્ય ગ્રંથો લખ્યા અને તે આંધ્રના ભુજ તરીકે પણ ઓળખાય છે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલિકોટામાં યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સાથે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. જો કૃષ્ણદેવનું અવસાન થઈ ગયું, પછી બધા પાછા કાર્ય શરૂ થઈ ગયા અને પછી વિજયનગરનો પરાજય થઈ ગયો. પછી છે બહમનીનું રાજ્ય ઈસવીસન 1347 થી ઈસવીસન 1518. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં ઝફરખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યે લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. ઝફરખાને અલાઉદ્દીન બહમદ શાહ નામના ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગ બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. અહમદની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજા શાસન નોંધપાત્ર છે. બહમદ શાહના સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજા શાસનમાં છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમદ ગવા હતો. મુહમ્મદ શાહનો વજીર કોણ હતો? મહમદ ગવા હતો. તેને સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમનની સત્તા મજબૂત બની, પરંતુ ત્યારબાદ મુહમ્મદ બહની બીજાના સમયમાં રાજ્યની સત્તા તમામ તેના વજીર કાસિમ બદીરના હાથમાં આવી ગઈ. તેના સમયમાં તેનું બધું કાર્ય હતું, તેનું કામ કોણ હતું? વજીર કાસિમના હાથમાં આવી અને તેના સમયમાં બહમદ રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્યમાં બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્તિ થયું. પછી તે આ 5માં વિભક્તિ થઈ ગયું. તેનો અંત આવ્યો ત્યારે દિલ્હી સલ્તનતનો શાસનનો અંત. હવે તેનો અંત આવ્યો પછી દિલ્હી સલ્તનતનો. દિલ્હી સલ્તનતની શાસનની સ્થાપના ઈસવીસન 1206 માં કુતુબમિનાન ઐયબના દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. ક્યારે થયો એનો અસ્ત? 1526માં. કોના દ્વારા? ઇબ્રાહિમ લોદીના દ્વારા. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા.
સવા ત્રણસો વર્ષમાં ઘણા બધા નિર્બળ સુલતાનો ગાદીએ આવ્યા, શક્તિશાળી અને નિર્ભય. દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકી-છાંય જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાય તેનું પતન થયું. ઘણી બધી તડકી-છાંય જોઈને ઉદયનો અંત આવ્યો, એટલે કે ઉદયનો તેનો અસ્ત અને ન્યાયને પતન થયું.